રાજકોટના યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક હત્યાની ઘટના સામે આવી છે ને આમાં પોલીસની મોટી બેદરકારી હોવાની વાત પણ છે તે સામે આવી છે ને પરિવાર સીધા આક્ષેપ છે તે યુનિવર્સિટી પોલીસ ઉપર છે તે કરી રહ્યા છે। આપણે સીધી બેન સાથે વાત કરીએ। એક વૃદ્ધની હત્યા કરી દેવામાં આવી છે ને તેમના જમાઈ દ્વારા આ હત્યા છે તે કરવામાં આવી છે। આપણે પરિવારજન છે તેમની સાથે વાત કરશું, મૃતકના દીકરી છે તેમની સાથે વાત કરશું। બેન, શું આખી ઘટના શું બની હતી? આખી ઘટનામાં એવું હતું કે મારી દીકરીએ લગ્ન કરેલા હતા 2/9ના રોજ। પછી એની સાથે રહેવા જતી રહી હતી ભાલકા તીર્થે, બરોબર। પછી એને બધા ખરાબ કામ કરાવતા અને દવા પીને સુવડાવી રાખતા। એટલે મારી દીકરીને પછી ખબર પડી કે મારે તો અહીંયા મારી જિંદગી ખરાબ છે। એટલે મને એને ફોન કરીને બોલાવી। એટલે અમે લોકો પોલીસ પ્રોટેક્શન સાથે 13/5ના રોજ અમે એને તેડવા ગયેલા શિવ પોલીસ સ્ટેશન સાથે, બરોબર। ત્યાંથી અમને એક અરજી કરી કે હવે તમારા લોકોને કોઈ લેવા દેવા નહીં, અહીંયાથી રાજી ખુશીથી તમે છૂટા થાવ, પછીની આગળની કાર્યવાહી તમે લોકો રાજકોટ જઈને કરજો। તો અમે દીકરીને અહીંયા લઈને આવ્યા તો 3 દિવસમાં મને ફોન આવ્યો કે તને ને તારા બાપને હું જાનથી મારી નાખીશ, બરોબર। અને આ એ બની ગયું અને મેં અહીંયા પોલીસ સ્ટેશને ફરિયાદ કરી હતી, મુંજકા પોલીસ સ્ટેશને। મારી કોઈ અરજી સ્વીકારી નથી અને મને કોઈ સેટિસ્ફેક્શન આન્સર આપ્યો નથી। પછી હું ડીસીપી બાંગરવા સાહેબ પાસે ગઈ હતી, એને કીધું કે અમે તમને જવાબ આપશું, તમે ચિંતા કરો માં, તમારે કોઈ બી પ્રકારની જરૂર હોય તો સાહેબે એમનો પર્સનલ નંબર પણ આપેલો હતો અને એમને કીધું કે તમે ડિવિઝન 2માં આવો, ઝોન 2માં। એટલે હું ઝોન 2માં પણ ગયેલી પણ ત્યારે સાહેબ હતા નહીં અને અમે પરત પાછા આવેલા। પછી સાહેબનો પાછો ફોન આવ્યો, જયસિંહ ઝાલા કરીને છે મુંજકા પોલીસ સ્ટેશનમાં, એમનો ફોન આવ્યો, મને એવું કહે છે કે તમે લોકો સોમનાથ પોલીસ સ્ટેશને જઈ અને તમારી છોકરીને અહીંથી લઈ જાઓ અને તમે અહીંથી કાગડિયા લઈ અને અમે અહીં છોકરાને બોલાવી લેશું અને તમે સહી કરાવો, અહીંયા છોકરો નહીં આવે, બરોબર। ત્યાંથી પણ મને એવો ફોન આવ્યો હતો ને આ જયસિંહ ઝાલા છે એ શું આ બધા સાથે મળેલા છે? અને 100% આ વસ્તુ છે ને છે જ, કેમ કે મને કોઈ દિવસ આટલા દિવસથી મને કોઈ એ લોકોએ પ્રોપર આન્સર આપ્યો નથી। તો મારી એવી માગણી છે કે મારી મધર અત્યારે સિરિયસ છે, એ પણ અત્યારે અંદર બેઠા છે, એને આવડી મોટા તીક્ષ્ણ હથિયાર વડે ઘા કર્યો છે। તો આવા ગુનેગારોને તમે લોકો જ આગળ પ્રેરો છો આવા માટે। આજે મારો એક બાપ ગયો છે, કાલ સવારે કેટલી દીકરીઓનો બાપ જતો રહેશે, તો આની પાછળનું કારણ કોણ? પ્રશાસન જ ને। તો પોલીસ લોકોને રિક્વેસ્ટ છે કે જેવી અરજી આવે એવું તમે તરત નિકાલ કરો। આજે હું એક દુઃખી છું, આજે એક દીકરી, મારો ભાઈ વિદેશ રહે છે, એને આવતા હજી 24 કલાક થશે, એ આવશે નહીં ત્યાં સુધી અમે લોકો શું કરશું? તમે લોકો વિચારો થોડું। આજે અમારી સાથે થયું છે, આવા કેટલા ફેમિલી છે અને આવા લુખા આવારા તત્વો આવી રીતે દીકરીઓને ભોળવીને લઈ જાય છે, એની સામે તમે કડકમાં કડક પગલાં કરો। અને મારું એટલું કહેવું છે કે જ્યારે હત્યા થઈ, આ બધું બની ગયું તો અડધી કલાકમાં એ છોકરો સરેન્ડર થઈ ગયો, અડધી કલાકમાં તમે પકડી લીધો, તો તમે આટલા દિવસથી ક્યાં હતા બધા? આટલા દિવસથી ક્યાં હતા બધા પોલીસો? હવે બધા આવો છો તમે લોકો? અત્યાર સુધી શું કામ ન્યાય ન કર્યો? આ ન્યાય કર્યો તો મારા પપ્પા અત્યારે જીવતા હોત। ક્યારે તમે રજૂઆત કરી હતી? આ ધમકી કેવી રીતના આપતો હતો? એ શું આખી ઘટના હતી? શું ધમકી આપતો હતો? ક્યારનો ધમકી આપતો? એ અમે એને તેડીને આવ્યા ને મારી દીકરીને, ત્યારથી અમને ધમકી આપતો હતો। પછી અમે લોકો 13/5ના રોજ છે ને સીધા પોલીસ સ્ટેશને અરજી કરવા ગયેલા કે અમને આવા ધમકી ભર્યા ફોન આવે છે અને અમારે બહાર નીકળવું મુશ્કેલ થઈ ગયું હતું। અમે બહાર નીકળીએ ને તો અમે વિચારીને બહાર નીકળતા કે અમારી જાનને કોઈ હાનિ નથી ને, તો એને મારા પપ્પાને જ ટાર્ગેટ કર્યા સીધા। આધેડ વયના વૃદ્ધ હતા એટલે એ કાંઈ કરી ન શકે એટલે એને ટાર્ગેટ કર્યા અને આવડો મોટો છરો લઈને આવે અને વંડી કૂદીને જતો રહ્યો। તો તમે પોલીસ લોકો ક્યાં હતા? એની મમ્મી પોલીસમાં છે, એ છોકરાની સોમનાથ। મેં અરજી કરી હતી 22 તારીખે 22/5ના રોજ મેં અરજી કરેલી હતી, હજી સુધી મને કોઈ જવાબ આવ્યો નહોતો। અને આની પાછળનું મેઇન કારણ જયસિંહ ઝાલા છે, એ આ બધા સાથે મળેલો છે। તમે એમને કીધું હતું કે મારે પીઆઈ ને મળવું છે, એવી કઈ વાત કરી હતી? મળ્યા હતા પીઆઈ ને નહોતી મળી, મેં વાત કરી હતી તો કે અમે બધા અત્યારે બિઝી છીએ, એટલે મારે ડીસીપી બાંગરવા સાહેબ પાસે જવું પડ્યું। હું મારી દીકરી સાથે જ ગઈ હતી। મારી માંગ ઈ જ છે કે કડકમાં કડક આને કાર્યવાહી અને સજા થવી જોઈએ, પછી જ હું ડેડ બોડી સ્વીકારીશ, ત્યાં સુધી નહીં સ્વીકારું। બિલકુલ, તો આ એક ઘટના હત્યાની ઘટના છે, આખી સિસ્ટમને ખુલ્લી પાડી દીધી છે। પોલીસ ખાતામાં કઈ રીતની કામગીરી ચાલતી હોય છે, સામાન્ય નાગરિકો સાથે કઈ રીતનો વ્યવહાર કરવામાં આવે છે, તે સિસ્ટમ આખી ખુલ્લી પાડી છે। યુનિવર્સિટી પોલીસની બેદરકારીથી એક વૃદ્ધે જીવ ગુમાવવાનો વારો આવ્યો છે। ગત 22 તારીખે જ પરિવારે પોલીસમાં અરજી કરી હતી કે અમને આ શખ્સ છે તે મારી નાખવાની ધમકી આપે છે, અમારા જીવને જોખમ છે, પરંતુ બીજા પોલીસ સ્ટેશન ઉપર આખો જે વાત છે તે નાખવામાં આવે છે, તમે ત્યાં જાઓ તેવું કહેવામાં આવે છે, પરંતુ પરિવાર અહીંયા રહે છે, તો એની સુરક્ષાની જવાબદારી તમારા પોલીસ સ્ટેશનમાં આવે છે, તો કેમ તમે કોઈ
પગલાં ન લીધા? શું આખા મામલાને ખૂબ ઢીલાસથી લેવામાં આવ્યો, ખૂબ કોઈ પણ પ્રકારનો લાઇટલી આખો મામલો લેવામાં આવ્યો, ગંભીરતાથી ન લેવામાં આવ્યો? તે પણ એક સવાલ છે તે યુનિવર્સિટી પોલીસો પર ઉઠી રહ્યા છે. હવે પોલીસને બેદરકારી થાય, એક વૃદ્ધને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. હત્યા ખુલ્લેઆમ છે તે આ યુવકે છે તે કરી દીધી છે. હવે પોલીસ સામે કોઈ ઉચ્ચ અધિકારીઓ છે તે આ પોલીસ સ્ટેશનના જે આ જેમનું નામ આપ્યું જયસિંહ ઝાલા ને પીઆઈ, તેમની સામે કોઈ પ્રકારના પગલાં લેવાય છે કે કેમ તે જોવું ખૂબ જ મહત્વનું રહેશે. અને હવે ક્યાં સુધીમાં પરિવારને ન્યાય મળે છે તે પણ જોવાનું મહત્વનું રહેશે. રોનક મજીઠિયા, ગુજરાત તક, રાજકોટ.